તું ધક્કો કેમ મારો? યાની ધક્કો મારવું છે ને એક લિમિટ થઈ ગઈ. આ ધક્કો મારી દીધો, હાથ ઉખાડી દીધો, હવે આના પછી કઈ નહીં. તો ઇમેજિન કરો કે જે બચ્ચાઓને આપણે કહીએ કે અમારી દુનિયા છે, એને આપણે ધક્કો મારીએ છીએ, હાથ મારીએ છીએ. कितना लोग यहाँ बच्चा पर हाथ उठाई चुका है, हमें भी उठावे છે. बिंदास हाथ ऊंचो करो, वांधो नहीं. जरा सो एक रिपोर्ट करो, એટલે કામ લાગશે. मैं પાછો રિપીટ કરું છું ક્વેશ્ચન. તમે કેટલા % લોકો या કેટલા લોકો હાથ ઉઠાવી શકો બચ્ચાઓ? लगभग 95% लोग हाथ उठाવી શકો. थैंक यू. जो सर એટલે हमने જે આપણે વાત કીધી कि जे अमल ने अपने घणું ખરાબ ગણીએ છે, ये કોના સાથે કરી રહ્યા છે? अपना फर्जंदના સાથે કરી રહ્યા છે. लोगों में से कोई भी आज तक पेरेंट्स बनवाना पहले कोई बुक्स वाची, कोई सेमिनार वर्कशॉप अटेंड किया, ये विषयની કોઈ બી ટ્રેનિંગ લીધી, નેટના ઉપર સર્ચ કર્યું, કોઈએ બી કીધું છે આનંદ? એક બે બેન પાછળ શું કરવું આપીએ? आप हमारा व्हाट्सएप ग्रुप पर છો, ये तो हमारा व्हाट्सएप ग्रुप पर છે, बराबर છે. એના અલાવા એના પહેલા કઈ કરું તો આપ બચ્ચાઓ રિલેટેડ બુક વાંચી. વેરી નાઇસ. હાજી પાછળ બેન કઈ નહીં છે. થેન્ક યુ. હાજી इंटरनेट पर सर्च करो. वेरी नाइस. आप भी नहीं सर, थोड़ा जोर से बोलशो. એનામાં પડું છે એટલે કુલ બનાવીને અમને અહીંયા મારા ખ્યાલથી કેટલા 300 કે હશે ટોટલ. આપ કઈ કરું છે? डिप्लोमा की तो स्पेशल एजुकेशन. કેના અંદર डिप्लोमा इन स्पेशल एजुकेशन. स्पेशल चाइल्ड साइकोलॉजी एक पेपर. चाइल्ड साइकोलॉजी એમ ઘણું ઓછું. અલહમદુલિલ્લાહ. तो अपना इतना लोगों ना अंदर लगभग 4 जने इन कीधुं के कई करू छे. 4-5 जने यानी 300 में 5 जने. तो परसेंटेज वाइज अगर देखिए तो कितना है? 2% થાય. એટલે આપણે આ વાત આપણો પહેલા અમારી ક્લિપમાં દેખી હશે, પાછું રિપીટ કરું છું, કોઈ ઘણા લોકો ના બી દેખી હોય. શું કામ ના કરવું આપણે કે આપણા ઝહેનમાં બે ને ના છું. મારા 3 દીકરા છે અને 2 દીકરાની જે જનરલી સગડા તરબીયત કરે એમ જ કરી, અને ત્રીજા દીકરા તક અમને સમજ પડી કે એમના અલહમદુલિલ્લાહ મોલાના દુઆથી 18 વર્ષનો છે અને એના અંદર જેટલી ચીજો શીખી ये सबको अपने साथ शेयर करें. कोई आ किताब की बात को सगड़ी कोई नहीं मानवा से, ये नहीं प्रैक्टिकल. तो अपने सुकाम ना कीधું કે આપણે આપણા મા-બાપાએ નહોતું બતાવ્યું અને સુકામ નહોતું બતાવ્યું કે એ લોકોને બી ખબર નહોતી, એના મા-બાપાએ નહોતું બતાવ્યું અને એના મા-બાપાએ એટલે નહોતું બતાવ્યું કે એ જમાનામાં આની જરૂરત જ નહોતી. જરૂર હતી ત્યારે એકદમ સેફ હતું સગું. બચ્ચાઓ પહેરતા તો મા-બાપા જેવા એકદમ हम माँ बाप गुड्डा गुड्डा अगर हमने अपने बिगड़ी गए थे थोड़ा, तो माँ बाप ने देखी ने कॉपी करता था, बच्चा मोटा नहीं जाता था. माहौल के आसपास में वो थतो. हमने तो बच्चा ना हाथ में मोबाइल हो तो माँ बाप ने टेंशन क्या मोबाइल आने शू सिखाई देसी હોય છે ને. એ જમાનામાં નહોતું. હવે આ જમાનામાં આ પ્રોબ્લેમ્સ આવી ગયા છે. આ પ્રોબ્લેમ્સ ને ટેકલ કરવા વાસ્તે હજી બી આપણે કઈ કરી રહ્યા હતા. हमने आज अल्हम्दुलिल्लाह जनाब साहब का शुक्र अदा करेंगे. આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવાની રજા આપી તો આપણે આજે જમા થયા. આજે ઝીડ એક્સપ્રેસ છે ને એ શરૂ ક્યાંથી થાય છે? બચ્ચું જ્યારે 18 મહિનાના પછી જ્યારે થોડું વધારે ભાગવા લાગે છે, મા બાપા જે જીએમપીટીસી આગળ કીધું ને આપણે એનાથી એને કંટ્રોલ કરે છે. એનાથી કંટ્રોલ કરે છે. શું કામ કે આપણે જે આગળ વાત કીધી, આપણે મેન્યુઅલ નહોતું બચ્ચાનું, આપણે ખબર નહોતી કે બચ્ચાને કઈ तरह મોટા કરવા જોઈએ, ટેકનિક આપણે શીખા નથી, તો આપણે આપણા હિસાબથી એને ટેકલ કરી રહ્યા. હવે 1.5 વર્ષથી મોટા બચ્ચાને તારા હાથ નીકાળો અને બચ્ચું સમજી જાય છે તો આપણે એમ લાગે છે કે આપણે રાઈટ કરી રહ્યા છે. થાય છે પણ આપણે રોંગ કરી રહ્યા છે, આપણે ખબર જ નહોતી. એ ક્યારે ખબર પડે છે કે 5 વર્ષ તક પહોંચતા પહોંચતા
5 વર્ષ તક પહોંચતા પહોંચતા મા બાબાને કહેતા સુનાય છે કે હવે આ બિલકુલ હવે માર બી અસર નહીં કરતો અને પછી જનાબ સાહેબના પાસે આવે છે સાહેબ ઘણો જિદ્દી થઈ ગયું છે થાય છે कितना परसेंट लोगों यहाँ एक समझे છે कि बच्चाओं જે ગલતીઓ કરે છે જે भी हमला એમાં कितना परसेंट गलती बच्चाओं ની कितना परसेंट माँ बाप की 50-50 या बच्चाओं ની વધારે माँ बाप की कम सॉरी मैं कहूँ છું चलो कितना लोग हाथ ऊंचा करજો વધારે ગલતી 50% કરતા વધારે ગલતી બચ્ચાઓની નાખી છે 50-50 નાખી છે 70% બચ્ચાઓ 70% આપની 30% બચ્ચાઓની आप लोगों में कितना लोगों जनाब પાસે તાલીમ લેવા ગયા છે તમારા પૂર્વજ ये 70% जो बीमारी તમને છે તો દવા તમને લેવાની કે બચ્ચાના અંતર લેવાની ઘણું ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે આ આપ સમજી રહ્યા છો बुखार તમને આવી રહ્યો છે ડોક્ટર સાહેબના પાસે જઈને બચ્ચાને બતાવી રહ્યા છો આ પ્રોગ્રામનો જે મકસદ આગળ વાત કરી એક મોટો મકસદ છે अपना ज़हનમાં हमना જે બચ્ચાઓની તરબિયતને લઈને જે ખ્યાલ હતો એ શીખવાનો આપણે હમણાં તક શું છે જે કરી રહ્યા છે લોકો એમ જ આપણે બી કરી રહ્યા હમણાં મને યાદી નીકળું અને મને અગર જો બસ પકડવી છે ને મેં આમ લેફ્ટ ચાલીમાં જાઉં તો બસ સ્ટેન્ડ મિલશે મને નહીં મિલે હવે જે લોકો પહેલા તરબિયત કરી રહ્યા છે અને ટેન્શનમાં છે આપણે બી એ જ રીતે કરશું તો શું મિલશે આપણે નહીં સુનાવું ટેન્શન તો આપણે કઈ અલગ કરવું પડશે हमने जो फातिमा बेन आपने बच्चाનું શું નામ છે બુરહાનુદ્દીન हमने બુરહાનુદ્દીન છે તો બુરહાનુદ્દીન જ્યારે કેટલા વર્ષનો છે બુરહાનુદ્દીન 13 વર્ષનો છે બુરહાનુદ્દીન જ્યારે 2 વર્ષનો હશે તો એની નાની ફાતિમા બેનને કહેતી હશે કે જો બેટા તું આમ કર તો બુરહાનુદ્દીન આમ ના કર ત્યારે ફાતિમા બેન એની મમ્મીને કીધું છે કે મમ્મી તને ખબર નથી આ બુરહાનુદ્દીન કેવો છે यस या नो શું કામ કે ફાતિમા બેન પહેલી વાર માં બના ને તો ફાતિમા બેન એમ લાગે છે કે મેં પહેલી વાર માં બની અને જેવી થઈ રહ્યું છે મારા સાથે જ થઈ રહ્યું છે અને મેં બુરહાનુદ્દીનને જેટલો સમજી શકું છું દુનિયામાં કોઈ નહીં સમજી યસ યા નો બધા બુરહાનુદ્દીન મોટો થયો પછી તમારી માં થાકીને શું કરું તું જાણે તારો બુરહાનુદ્દીન એનામાં થયું શું તમારામાં જે એક્સપિરિયન્સ હાસિલ કીધું હતું એની જિંદગીમાં તમને મોટા કરીને તમારા ભાઈ બહેન બીજા હશે ये एक्सपीरियंसનો ફાયદો તમને ના આપી શકાય આ ઘણી ઇમ્પોર્ટન્ટ વાત છે ये एक्सपीरियंसનો ફાયદો તમને ના આપી શકાય અને તમે તમારી માનો એક્સપીરિયન્સનો ફાયદો ના લઈ શકાય શું કામ કે તમને એક્સપીરિયન્સનો ફાયદો કઈ तरह લેવું જોઈએ ટેકનિક નથી ખબર અને તમારી માને કઈ तरह ફાયદો આપવો જોઈએ ये